ભજન છે પેલા ગજાનો વિહોમો છે, આપણે ઠરવાનું ઠેકોણું છે ને કે મહાપુરુષ તો કીકીન જ્યાં છે આપણને આવામાં હાડ હલાયો છે. બાપુ દેશ તો કોઈને જ્યાં નથી, રહેવાના નથી. રાવણને જાતો વાર નથી લાગી, યાદ રાખવાનું છે બહુ. રોમને સીતાને લગ્ન છે તો પણ બાપુ હારો દાડોજીને તો ભાલ્યો. આવું ભજન કર્યું છે. ભજન કોઈ જમતું નહીં. નાવા હાટે, ગાવા હાટે, ખાવા હાટે, કોઈ બાવા હાટે, પોતરામ સીપિયા કાઢવા હાટે, કોઈ મારી ફેટીઓ મારવા હાટે, મોટા આંબોડા બોધવા હાટે, માળાઓ પહેરવા હાટે આ ભજન ગઈને છૂટે થઈ જાય એમાં મેળ પડે એમ કે જબ્બર ગાય સમરદાસ की जब्बर गाय, हीरो भाई की जब्बर गाय. हाँ भाई की जब्बर गाय, पण गाय तो गाय पण કેટલાની ગાય. આજ 70,000 લીટર ગાય તો 1,10,000 ગાય. ગાય તો ગાય પણ બીજ વોરણ કોઈ બીજને પાય. ગાનારાને ગમ ના પડે. કોણ ગળામાં ગાય શરમણે બેઠું છે, કોણ શબ્દ શોભળી જાય. લક્ષ્યવતીને લીલા લેર હો, લક્ષ્ય બહુ રાખજો. લક્ષ્ય અલક્ષ્ય અલખને અવિનાશી. રોને ક્યાં એક રોમ ઘટોકટ બોલે, બીજા રોમ દશરથ ઘેર ડોલે, ત્રીજા રોમ સકળ પથારા, ચોથા રોમ સબ છે નારા. તેમ તો ઉધમાટ કરે છે. એક તો ઝઘડા કરે ને ઓમ કરે, એ ખુદ કરે. અને આ ચોથા રોમ છે ને એ ન્યારાનું ભજન કરવાનું. એ આપણા જે પિંડે છે, બ્રહ્માંડે છે. મારું કહેવાનો મિલાવ બાપુ ખોલી છે આજ મેં સત્સંગની શાળા. કોઈ ભણવાને આવો, આજી ઉપાધિઓ વાળા કોઈ ભણવાને આવો. સ્કૂલ મેં ભાઈ ભણાવતો તો ને મોય બધાએ આપણે ઊંચાણ બધે નિહાળ જતા હોય ઠોઠ આવે મોય સુધરે કે ભાઈ અલા કથાડાની ગાડી થઈ ગઈ અને સુધર આ માત્ર નિહાળ જાન બોલેરો. અને કથાડાના કે સુધરીને ભણી એજ્યુટ બન્યા, પીએચડી બન્યા, ડોક્ટર બન્યા, વકીલ બન્યા. અને તો ચમ નથી સુધરતો. કથાડા જેવો ચમરે છે. કથાડા કે બધું બની જતા રહ્યા. અને એક ભાઈ કોઈ જો ઋષિમાં મળતા હો, કેમ કે લેન દેનના લેખન લેવાથી ભાગ્ય બધાને ભેળું થવાનું. સમરદાસને ગુરુ સદારામ બાપુને અંદર કંઈક 2 મહિના મારા હાથું બીજાવાનું નથી રહેવાતો. કોઈને હું કહેતો નહીં. હું સીધે મેરી મારા સંતની માલીના જોડે મારા રામ આ રેડોમેટની દુકાન છે. ટોપી મળે, મફલર મળે, બાબા સૂટ મળે, ટોપ મળે, અનારકળી મળે. જે વરે એના માટે, તમારા માટે સંસાંતા બનાવ્યા. એ તો તમે લેવા ગયા. કોઈના હારું મોબાઈલ ઊંચા મહેસાણા નથી બનાવ્યા. તમે લેવા ગયા તમારો. આયેલો છે, સત્સંગ છે. એક ભાઈ દાદા હતા, તારે કથાડામાં છે ખોપડો વેચતા. એ જમાનો હતો. એટલે કે મારું બધું કે કથાડા નહીં આવતો કે બાપુ તો ભણાવે છે કે પીએચડી બની જાય, ડૉક્ટર બની જાય, વકીલ બની જાય, તલાટી બની જાય. ત્યારે કે હું આ ધંધો કરી કરો છો કે હું તો કથાડા લઈ દઉં. હજી પેલો મેહાનમાં કાકો કથાડો લઈ જાય. સાહેબ કે આવો કાકા હોય કે કેમ આવ્યા? આ તમે કહેતા હતા કે કથાડા કે પીએચડી ડૉક્ટર વકીલ બની જાય. મારે હું તો ધંધો કરીને સાચો કે મારા કથાડાને કોઈક બાપુ ભણીને ભણાવો છે. એટલે કે પેલે થડે બોજીને જતા રહો. ટીચાર આવે કે ચાર આવો કે 100 મહિને આવજો. શું બનાવો છે કે પીએચડી? તો કે સારું તો ચલો કે 6 મહિના લાખ રૂપિયા થાય. હા કે કબૂલ છે. ને બોજીને જતા રહ્યા કાકો. બધું બેસી રહ્યા હતા કથાડા માથે કરી જતા રહ્યા. ડોશીમાં કે છે ને તો કથાડો. ઓહો ડોશી ધંધો કરી મળી આવી કે સ્કૂલ હતી. હજી અહીંયા તો કથાડાના કોઈ પીએચડી બન્યા, કોઈ ડૉક્ટર બન્યા, કોઈ વકીલ બન્યા, કોઈ તલાટી બન્યા. કે આપણે કે પીએચડી બનાવવાનો કે 1 લાખ રૂપિયા 100 મહિનેથી. તો કીધું હા હારું કર્યું. હવે થાતા હતા કે ગુડાઈ ડૂબતા હતા કે હારું કર્યું. 100 મહિના છે, 100 મહિના છે. કાકો તો હવે કે ડોશીમાં કે હવે પોકો હતા કે આપણે ખબર લેવા
કાકો તો પહોંચી ગયા કે કાકા આવો કે હોય અને ગધાડા તો છોકરાની કે એટલે 2-4 ધોકા છોડી કે બજારમાં તકડી મેલો એટલે આ ગધાડાની ગાયું થતી છે. કાકો આવી ગયા. સાહેબ કે બોલો કાકા કે મેં ભણાવવા મેળ્યો તો અમારા ગધાડાને શું બનાવ્યો તમે કે હોય તો કે ડીસા રહ્યો, પાલનપુર રહ્યો, હવે તો કે અમદાવાદ ગયો છે કે શું બનાવ્યો કે પીએસી. હા તો કે તમારે કે અહીંયા જ આવવું પડે. એટલે કાકો તો ભાડો લઈ અને અમદાવાદ કે બાબા 5 મિનિટ બધી હો હા હમું રહેવાનું ગોઠવું તો બધી ઘરે આપણે ઉધમાન થોડો કાકો તો ભાડો લઈને પહોંચી ગયા અમદાવાદ. એટલે મેસે બધા પોલીસો જમાદાર બધા બેઠા હતા કે કાકા આવો કે હોય કે કેમ આવ્યા કે હોય બદલી થઈ કોઈ સાહેબ આવ્યા પાલનપુરથી કે હોય કાકા એ કીધું છે કે બીજા માળે ઊંઝા છે કે એટલે કે શું બનીને આવ્યા કે પીએસસી છે કે હોય કે તારી કોમ છે એટલે કીધું છે કે બીજા માળે ઊંઝા છે. કાકો કટકટ સરી ગયા. એટલે કે હારું કર્યો મારો શું કે પીએસસી બન્યા ભાઈ લાખ રૂપિયા એના ફીરી છે હાથી એમ કરીને પેલા બધાને ઉજાગરા બીજા સાતમ બદલી સીધી એટલે ઊંઝાતા ઉઠીને ઊંઝાતા ને પેલા કાકો જઈને પદો હોમાં જઈને પેલો ઓઢવાનું તોડ્યું પેલો પીએસસી કંટાળેલો હતો. કંટાળ્યો તો એક કે પાડવી કાકા તો ઉછળી મળ્યા કે કાકો તો બોલ્યા કે ભાઈ કે કહેવાય ના જો અને કે પીએસસી બન્યો પણ હજી પાટું ભૂલ્યો નથી કે યાદ જબર આવ્યું કે પાટું નથી ભૂલ્યો કે કાકા કેને કહો છો કે અરે કે ગધાડાની પીએસસી બનાવવા અલા ગધાડાની ગાડી પીએસસી બને. મારો કહેવાનો મિલમ કે જો સમજણો બિચારી શું કરે સમજે નહીં મૂળમતી સદગુરુ મહારાજ સમજાયા કરે એમ પથ્થર ઉપર પાણી. આ વચનની વરમાળા છે બાપુ. આ તો કહેવાનું હઠાજીનો એક આપણે થોડોક આકાર લઈએ ટેસ્ટરને કંઈ સીધો શું કહેવા માંગે છે ને એ આપો આ સમજણ વગર સુખ થાય એવું નહીં. સદગુરુ મહારાજે ના કહ્યું બેની ભજન સરસ બોલ્યું. સદગુરુ મહારાજ મને ઘડી ના દીધી. ગુરુ મહારાજ ભલી કરે એવી ના કરે કોઈ. 7 દીપ 9 ખંડ મારા પલા ના પકડે કોઈ. આ ગુરુનો મહિમા છે. ગુરુવાળા તર્યા છે તરવાના આરા ટ્રેને જ છે. કર મા બાપની સેવા તો નકે 10 લાખની ગાડી લઈને પાલનપુરમાં બધે રખડી ઘરે આવી મર પછી કુવી તર કરે બાવે તર દીકરાને ટોળણ કરી મોમેરા ભરી પછી તર ને કે રખડી ઘરે આવી મર પછી હાબુ તર હાથે એટલો સાથે સૂર્યનો પુત્ર કરણ પાછો આવ્યો હતો. બેલખા ગામમાં વણિયાનો દીકરો ઉંદરું મારી કે દીકરા મારીને ખવાયા છે ને સિંહણે ભક્તિનું પાત્ર. બાવા બેજા જમા વગર નહીં જો જવા સંગાવતી છે. બાપુ આ વચનની વરમાળા છે. તોરવનો ઇતિહાસ જોવો. 2 હડોળો મેળવી સાધુ જમાડ્યા હતા. બાપુ ખુશી મારે ભોય પાડે દેહની પાડે ખાડ છતાં રોમનું નોમ ના છોડે. રોમ કે તને પછી કરી નાખું ના. ઠંડીનો મોહ છે. તમારે ઠંડી આવે તો કહેજો હો કાકો પાસે બોલছি. અમને કાકો બોલ્યા હતા કે માફ કરજો ઠંડી એ તો તમારે ઠંડી વાવે તો કહેજો તો કદી હોન્ડા લઈને મારા છોકરાને હડાડ્યો લાગી ગયું તો છોકરા હોન્ડા લાવ્યું છે પણ લાગે તો કહે દીધો દવાખાનું તૈયાર છે. આ એમ કરે કે આ પહેવું બધા ઠંડી લાગશે અમે કહો તો તમે બોધી નાખ્યો લાગે તો પાટો બંધાય એમને બંધાય. મહાવીર ભગત બોલ્યા છે કે મનમાં તું શું મલકા રોજ તારી
કોણી પેલા બોજી લેજો પાંચ રોજ તારી આવડ આવવું છે વાહ વાહ ના ધન છે તમને ખોટું મત લગાડજો તમારે તો બહેનો મારી દીકરીઓ મારી બહેનો માતાઓ પાપો જબ્બર બોલ્યા ઢાજ વાવે તો કેદી બોજી જાય એટલે મારે આ ભજન ગાવું પડ્યું છે તમારે વાવે તો કહેજો ના વાવે જ બે સમજાય છે ને હે એક કાકો બસમાં બેઠા એ ભાઈ એ જપોલ્યા કોઈ ધર્માની બે હારે એ વાતો ના કરતા હે હા ચા પીધું કોફી પીધું દૂધ નો કરી પીધું પણ અમે આ છે અમારું લોહી નથી પીધું ના પીવો પીવો બોલજો મત અને બોલજો મત અને મૂઢું નવરો હોય જે બોલજો ચા પીધો હોય તો શાંતિ શાંતિ દાવે જો કે આજે ઉમંગ આજે અવસર આજે મેનેમાં નહીં આ તો મારે દેવપુરા આજ મારે બળવતરામ બાપુ ને સમરદાસ કંચન ભરહારસિંહ જેની હોય જરૂર છે એને અળગું ના થતાય બાકી ઘર બાળી નાખે તું ઘરમાં રખાય જેની હોય જરૂર છે એને અળગું ના થતાય બાકી ઘર બાળી નાખે તું ઘરમાં રખાય હા જોવો કે જરૂર છે ભાઈ ઝઘડાળી હોય ને અને લગ્ન કર્યો કરો હોય તો 3 લખત કોઈ થોડું હલાય છે તું ઝઘડો કરે તું રખાય તમને નહીં કહેતો આ તો અમાર હોમો તમે હારા છો તમે જબ્બર છો તમે જબ્બર બેઠો છો પણ શેના માથે બેઠો છો રામના નોમ માથે હા રાવણે કીધું તું રાવણ સીતાને કીધું તું છોડી જા રોમનો નામ પગમ કેનો તને કરનો દાગીના બધા લઈ જવાનું છોડી જા રોમનો નામ તો સીતા બોલી હતી ને કે તારા છોડી જા ઘેર કંદોરા કોના બધા દાગીના પાથડે પછાડો ને છોડો રોમનો વાહ ભાઈ વાહ જો નથી છોડ્યા એનો નામ લખાઈ ગયા છે અને જેને છોડે છે ને અને ભજન બળી તલવાર રાધે ગોવિંદા હે દાદો મારા વિરામ તમે એક ભજન બળી તલવાર રાધે ગોવિંદા હા તમે કેને કેને બજા તારા બગાડો હા તમે મત બધું બગાડો હા બેઠીને જગાડો હા જો આ લગાડાઈ જોજો આ પર્વતમ ભૂજા વાણા છે ને આજ અમારે ઘણા ગાડી પરિચય છે ના મને લઈ જાય છે આમ તો એ તો લેવા આવશે મેળવા આવે લેવા તો આવે છે કે આપણે પડે તો લેવા આવે અરે કેન બજાતા રામ રાધે ઇતિહાસ પડ્યો છે વીરપુર જલારામ